સુરતમાં મનપા પર કોંગ્રેસ નેતાએ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ। કપૂરની દરખાસ્તમાં સુગંધ નહીં પણ ભ્રષ્ટાચારની દુર્ગંધ આવતા હોવાના આક્ષેપો કોંગ્રેસે કર્યા। 1200 થી 1500 રૂપિયા કિલો મળે છે કપૂર। મનપાએ 3530 રૂપિયા પ્રતિ કિલોએ કપૂરની દરખાસ્ત કરી। પ્રજાના પૈસાનો વેડફાટ અને ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપો કોંગ્રેસે કર્યા છે। મારીતા કોન્ટ્રાક્ટર્સને લાભ આપવા માટેનું કાવતરું કોંગ્રેસે આને ગણાવ્યું છે। કપૂર સારામાં સારી ઉચ્ચતમ ક્વોલિટીનું તમે પણ શહેરમાં બજારમાં લેવા જાઓ તો મેક્સિમમ 1200 થી 1500 રૂપિયામાં સારામાં સારી ઉચ્ચ ગુણવત્તાનું મળે છે। એ જ કપૂરની ગોળીઓ સુરત મહાનગરપાલિકાના શાસકોનું વહીવટીતંત્રએ પ્રજાના રૂપિયાનું પાણીનું વેવ કરીને પરસેવાની કમાણીને પાણીમાં નાખીને વેડફાટ કરીને 3500 રૂપિયામાં ખરીદી કરી છે પર કેજી। એટલે જ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસકો હોય વહીવટીતંત્ર હોય આમાં એમનું કમિશન લીધું છે। તો બીજી તરફ સુરતના કપૂર વિક્રેતાઓએ પણ કપૂરના ભાવને લઈને માહિતી આપતા કહ્યું કે કપૂરની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોઈ શકે છે। ગોળીવાળું કપૂર છે સારામાં સારી ક્વોલિટીનો 1200 રૂપિયા કિલો આવે અને ભીમસેની કપૂર છે જે બધા કરતાં ઊંચી ગુણવત્તાવાળું કપૂર છે એ કપૂરનો ભાવ હમણાં માર્કેટમાં 1500 રૂપિયા રેગ્યુલરલી કિલોમાં ચાલે અને કોઈ વધારે ક્વોન્ટિટીમાં લે તો અમે એને ઓછું પણ કરી દઈએ છીએ। 3530 રૂપિયા ભાવ આપણી પાસે જે કપૂર છે ગોળીવાળું કપૂર એ જો આપણે 3530 રૂપિયાથી કમ્પેર કરીએ ને 3.5 ગણા વધારે ભાવ છે એ પ્રકારનો આપણે જોઈએ તો। અને એકદમ એ લોકોએ મેન્શન કર્યું છે કે કપૂરની ગોળી વેચાતી લીધી છે અને આપણી પાસે સારામાં સારું કપૂર છે ભીમસેની કપૂર કરતાં સારું કપૂર આવતું નથી એનો જ ભાવ 1500 છે સારામાં સારા કપૂરનો અને એ લોકો 3530 રૂપિયામાં સાદું કપૂર લઈને આવ્યા છે। હવે એની પણ ક્વોલિટી સારામાં સારી લાવ્યા છે કે એના કરતાં ઓછી ક્વોલિટીનો લાવ્યા છે એ પણ મને તો ખબર નહીં, તમે તો મને કહો છો એના માટે મને હમણાં ખબર પડી। હવે સવાલ એ ઉઠે છે કે શું સુરત મનપાની કપૂરની દરખાસ્ત કરી ખરેખર ભ્રષ્ટાચારને અંજામ આપ્યો છે?